હાલો મિત્રો, જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. આપણું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે તમને ખબર પડી ગઈ છે વિડીયો શેનો થવાનો છે. તો ભાઈ તમને જેમ ખબર પડી ગઈ છે તો વિડીયો જોતા રહ્યો. મને નથી ખબર કે શું થવાનું છે. આ તો સવારમાં ઉઠ્યા ભેગો વિડીયો ચાલુ કરી દીધો અને અત્યારે આપણે શું કરી ખબર છે, જો રોટલો અને ચા. હવે મારો તો રોટલો અને ચા બહુ સવારમાં ફેવરિટ છે. તો તમારો ફેવરિટ તો કોમેન્ટ કરજો. બાકી આપણને આવું રોટલો ચામાં મજા આવે. આનો રોટલો હોય અને હવાનો ગરમા ગરમ ચા હોય ને એટલે ભાઈ મજા. હાલો હવે આગળ મળીએ. ગાંડો ચાવી લાગી હો મને. ઉતર તો નીચે, ઉતર નીચે. અમારે જવું છે. ઉતર અમારી ગાડી હેલ. मैं तो उतरतो नहीं नीचे ले. अरे बेटा दादा फिर भूख मचा मोटरसाइकिल दी तो मम्मी ने चाहता था वो રાજકોટ આવું ને, રાજકોટ જવું છે, રાજકોટ જઈયો હવે તો ઓલા મીનકા ભાઈ જઈ હો, મીનકા ભાઈ મીનકો આવશે અહીંયા પકેતો નહીં. હાલ ઉતર હાલ મીનકો આવશે. હા મીનકો આવશે. લે 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 કાઈ કા ઉતર કાઈ ઉતર. क्यों हिला डाला ना દુદુ ટાટા. टाटा के તો હાલો મિત્રો, અત્યારે આપણે જો રાજકોટ જવા નીકળી ગયા છીએ. હું અને આપણે જે બે ભાઈ જઈએ થોડુંક ખરીદીને એવું કરવાનું છે અને હજી નીકળ્યા જ છીએ આપણે. લગભગ 9 જેવું વાગી ગયું છે. પહોંચતા લગભગ 11 જેવું વાગી જાય. અત્યારે આપણે જો ગોવાળવા ટપી ગયા અને રાજકોટ પહોંચવા આવ્યા છીએ. તો અત્યારે વાગી જાય કેટલા ખબર છે, વાગી ગયા છે 11:30 અને બારે ભાઈ તડકો ધમધમે છે ભાઈ. સારો તડકો તપી ગયો છે કેમ કે હમણાં તડકો બારે આપણે ઉતરતા ને તો ભાઈ તડકો બહુ જાજો હતો. એટલે ભાઈ એકચ્યુઅલી એમાં તમને ખબર ને તમારો ભાઈ એસએસસી હોય તો આવે જ નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया એટલે તો પછી યાર. અને મિત્રો તમને આપણે પાવર બેંક દેખાડું. તમે જોઈ નહીં હોય તમને પાવર બેંક દેખાડું. જોઈ લ્યો, આ આપણી પાવર બેંક. હવે જે આ લોકો કેને ખબર પડશે ખબર છે, જે લોકો ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર છે ને ખબર પડી ગયા શું હે ભાઈ. આવી પાવર બેંક એ લોકો જોઈ છે, બાકી આવી પાવર બેંક કોઈ જોઈ ન હોય. અને વિડીયોગ્રાફર ને ફોટોગ્રાફર જો કોઈ આપણા આ વિડીયો જોતું હોય ને તો કોમેન્ટ કરજો કે શું હે ભાઈ આ. અને ભાઈ જો આપણે ત્યાં જો ચાર્જિંગ થાય છે, આને કહેવાય દેશી જુગાડ યાર. એક તીર છે દો નિશાને. અત્યારે આપણે કારખાનું ગોતતા ને મોટા કારખાને આવી ગયા. અહીંયા તો ભાઈ બહુ ઊંચા પાયે કામકાજ હતું. કામકાજ બહુ સારું હતું પણ એટલી બધી ક્વોન્ટિટી પછી આપણે નથી લેવાની. એટલે હવે એ ભાઈ બીજી લોકેશન આપી એ પછી અહીંથી 5 કિલોમીટર દૂર. હવે ઓમાં આપણે આગળ આવી ગયા, રસ્તામાં જ હતું પણ કંઈ વાંધો નહીં. હવે 5 કિલોમીટર આપણે પાછા જવાનું છે. પાછી અહીંયા જઈ અને લઈ લઈએ. હાલો જો અત્યારે આપણે ખરીદીને એવું કરી લીધું છે અને હવે લઈ ગઈએ ભૂખ. વાગી ગયા 8. એટલે હાલો સરસ મજાનો નાસ્તો કંઈ કરી લઈ. હું એ અને પીઝા ખાવાનું હતું પણ પીઝા હવે ખાવા અત્યારે જાઉં ને તડકાનું નહીં ભાવે. પેટ ભરાય હોય ખાઈ નાખી. તો હાલો નાસ્તા ગલીમાં આવ્યા સરસ મજાનું હોય ને તો ખાઈ નાખી. હાલો મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે 6:30 અને હજી આપણે રાજકોટમાં જ છે. રાજકોટમાં એવું થઈ ગયું, એક ભાઈ આપણને ને હારે બાઈટનો હોય ને આમ રાહ જોડાવી, કલાક રાહ જોડાવી. કેટલી 1 કલાક જતાં કામ થયું આપણું. અને પછી આપણે નીકળ્યા. અને હવે અત્યારે જો આપણે નીકળ્યા ઉનાળા જેવું એટલે વાંધો ન હોય, બાકી શિયાળો હોય ને તો હજી અત્યારે અંધારું થઈ ગયું હોય. પણ અત્યારે હવે જો નીકળી ઘરે જવા. અને આપણે ખરીદીમાં તો એવા જો આપણે પાર્થ માટે સરસ મજાનો પંખો લીધો છે. જોઈ લ્યો કેમ કે અત્યારે હવે ઉનાળો બરોબર એટલે શું ક્યારેક લાઇટ હોય હાથે બને ને તો ઇલેક્ટ્રિક પંખો એ બેટરીવાળો. એટલે 3-4 કલાક આપણે આરામથી હાલે એવો પંખો લીધો છે. એટલે ખાસ એના હાટું એક જો આ પંખો લીધો છે. આવો એક ઋતુ માટે પંખો છે. અને હા, જો તમારે પણ આવો પંખો લેવો હોય
તો તમારા ઘર ફેમિલીમાં કોઈને લેવો હોય ને તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે ને આપણી જ દુકાને બરોબર, તો કોન્ટેક્ટ કરજો અને લેવો હોય તો આપણી દુકાને આવી જાય. જો ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ છે એમાં ડીએમ કરશો તો પણ મળી જશે અને કુરિયર સુવિધા પણ ઉપલબ્ધ છે. જરાક ભાઈ લેવો હોય તો આવી જાજો આપણે ઇન્સ્ટાગ્રામના આઈડી ઉપર. વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અત્યારે આપણે જો અનિલને ફોન કર્યો છે એટલે કે આપણા ભાઈનો છોકરો નહીં લે તો એની અહીંયા ઘરે આટો મારવા જવાનું છે. ગમે ત્યારે આપણે આવીને રાજકોટ તો મોડું જ થઈ જતું હોય તો આજ ફરી થોડોક ટાઈમ એવો હોય અને પેલા સર નીકળાય તો આપણે અહીંયા હવે ઘરે કાંટો મારતા જાય. અને આ જો આપણે અહીંયા એક જગ્યાએ માઇક જોયું હતું બરોબર, કેડીએમનું સરસ મજાનું માઇક હતું, એક નંબર માઇક હતું, પણ લેવાનું હતું ફાઇનલ મેં કરી નાખ્યું. જોયું બહુ સાઉન્ડ સારો હતો, બહુ મસ્ત હતું કહેવાનો મતલબ. પણ એમાં કેવું હતું ખબર છે, પણ જે એનું જે રિસીવર હતું ને રિસીવર એ મેં કેબલ વાળું હતું, એટલે આપણે જે લાઇટનિંગ કેબલ ને સી ટાઈપ વાળો કેબલ આવે ને ઇનિયર કનેક્ટ કરવાનું આવે. પછી મેં કેબલના ભાવ પૂછાય, કેબલના ભાવ કેટલા કીધા ખબર છે? 2200 રૂપિયા કીધા કેબલના, ખાલી કેબલના 2200 રૂપિયા. क्यों हिला डाला ना? માઇક કિના કરતા સસ્તું હતું કેબલ કરતા તો, એટલે પછી આપણે માઇક લીધું નહીં. અને એ જો આપણે માઇક લેત ને તો સામે આપણે એનું એડેપ્ટર લેવું પડે, એટલે કે માનો કે આપણે જે માનો કે મોબાઈલ હોય ને મોબાઈલ ઉપર અહીંયા એડેપ્ટર અટેચ કરવું પડે, ઉપરથી અટેચ કરવું પડે. પછી મેં વિચાર કર્યો ભાઈ આપણે અત્યારે એવું નથી લેવું, ડાયરેક્ટ માનો કે સી ટાઈપમાં અટેચ થઈ જાય ને, સી ટાઈપ અથવા લાઇટનિંગ કેબલ માટે થઈ જાય ને એવું લેવું છે. એટલે કે એક જ માનો કે સ્ટીક લાગી જાય ને એક આપણે અહીંયા પછી રેકોર્ડિંગ કરવાનું અહીંયા લાગી જાય, બસ એવું કંઈક વિચાર કર્યો છે. હાલો જો રુદુ આટું જો ભાઈ હાંકર ટેડી લઈ લીધી છે, હવે ઘરે બેઠો બેઠો ખાઈ છે. The next day. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને ઉઠી જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે કેટલા વાગે હતું? 10 વાગી ગયા છે. ઉઠવામાં થઈ ગયું હતું મોડું અને જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, 10 વાગી ગયા છે. અને કાલે રાતે વિડીયો કેમ નહોતો બનાવ્યો ખબર છે? રાતે આવવામાં તો થોડું મોડું થઈ ગયું, તો 11 વાગી ગયા હતા અને ઊંઘ ભાઈ ભરે આવી ગઈ હતી બરોબર, બહુ ઊંઘ આવી ગઈ હતી, પછી સુઈ ગયા હતા. તો સાંજે આપણે જો તમને એક વસ્તુ દેખાડવા નથી, જે વસ્તુ તમને દેખાડવા નથી તો હાલો ખોલી આને. હાલે એમાં પંખો ક્યાં ગયો? રુદુ પંખો ક્યાં? હે રુદુ પંખો ક્યાં? પંખો આપણે મૂક્યો હોય થોડો ચાર્જિંગમાં, તો જોઈ લ્યો અહીં ચાર્જિંગમાં મૂક્યો છે. તો જોઈ લ્યો કંઈક પંખો કંઈક આ રીતનો છે. જો રુદુ આપણે શીખવાડશે, જો રુદુને બધી ખબર પડે નહીં રુદુ? કહેતોમાં શું થાય? જો પંખો ભર્યો. તો હાલો પહેલાં હું તમને સમજાવી દઉં. જો લાઇટ આ બંધ કરી દેવાની બરોબર. અહીંયા જો 2 સ્વિચ છે. જો આ છે ને આપણે ફેનની સ્વિચ છે, એટલે કે લેવલ 1 ધીમો ફરે, પછી આ દબાઈ રુદુ, આ જો આનાથી લાઇટ થાય બરોબર. રુદુ કીધું હજી પાછી દબાઈ ડીમ થઈ, પછી દબવું બંધ થઈ ગઈ. અને હજી આનાથી તમે કરો ને તો હજી ફૂલ ફરે, જો લાઇટ થાય બરોબર. પછી આ બીજા લેવલનું છે, અને હજી તમે ત્રીજી વાર દબાવો ને 3 લેવલ લગી ફરે. અને ચાર્જિંગ વાળો બેટરી વાળો તમારે ઘરે ગમે એ લાઇટ બેટ વહી ગયું અને છોકરા માટે લેવો હોય તો બહુ જોરદાર વસ્તુ છે અને કંપનીની વસ્તુ. અને આરપીએમ પણ આના જાજા છે. 4 કલાકનું બેટરી બેકઅપ આવે, હાઈ સ્પીડ છે, અને યુએસબી ચાર્જિંગ LED લાઇટ આવે. અને બહુ અવાજ તમારે ન કરો, નકર જો અમુક આ જો તમે એની મોટર એકદમ બહુ સાયલન્ટ જો. અને આ પંખો જેના માટે લીધો છે ને ભાઈ અત્યારે હોતા છે, એટલે પાર્થભાઈ આપણા એ અત્યારે આરામમાં છે, હોઈ ગયા છે સવારમાં. અને આપણે જરૂર સવારમાં મોબાઈલ જોવે છે. અને જોઈ લ્યો આને તમારે ગમે બાંધવો હોય તો તમે આમ આને બાંધી શકો. અને જો આ રોટેશન વાળો છે, માનો કે આમ તમારે જો કંઈ ફેરવો હોય આ તે આમ કરીને આમ તો પણ આટલો તમે મૂવમેન્ટ કરી શકો. અને ગમે તમારે ઘોડી આ તે બાંધો ને દોરીથી અહીંથી તમારે આમ બાંધી દેવાનું. હાલો તો આ વિડીયો બસ આટલું જ. વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આવા જ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. અને કોઈ પણને ભાઈ લેવો હોય પંખો તો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેન્શન કરેલી છે, ફટાફટ આજે મેસેજ કરી આવો, તમને કુરિયર સુવિધા અને બધું દેખાડ દેશે. પંખો સારો એવો છે. આપણે અગાઉ એક લીધો હતો અને બીજો પંખો લીધો છે, એક ઋતુ માટે લીધો હતો અને બીજો પાર્થ માટે લીધો છે. સારો એવો પંખો છે, મજા આવે તો લઈ નાખજો. મળશું નવા વિડીયો સાથે. हैं कुलकुलिया